જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં છો. અમે પણ મજામાં. આજે તારીખ છે 8 મે 2025 અને સવારના વાગી ગયા 7. આજે આપણે બહુ વહેલો વ્લોગ ચાલુ કર્યો અને નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાર્ડનમાંથી આપણે કસરત બસરત કરીને બધું કામ પતાવીને વહેલા હારવી આવ્યા. નો લઈ લઈએ સુવિચાર છે કે જિંદગી જે શીખવાડે એ શીખી લેવાય. કોને ખબર કે જિંદગીમાં કયો પાઠ ક્યારે કામમાં આવશે. સતત શીખતા રહેવું એ જિંદગીમાં બહુ મહત્ત્વનું છે. ગમે ત્યારે શીખેલું હશે તો કામમાં આવશે. એટલે જે કાંઈ જિંદગીમાં જે કાંઈ શીખવા મળે એ શીખતા રહો. સરસ મજાનો સુવિચાર છે. રાજાપુરી કેરીનો ભોગ કરાવી દીધો છે ભગવાનને. પવન છે ખરેખર. માતા પિતાને વંદન કરી લઈએ. તો સવારના બ્રેકફાસ્ટમાં હું બનાવીશ આપણે પૂછીને જોઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. હું બનાવે પેપર ઓ લસણ મસાલા ઢોસાનો જે પેપર બને હા એ આપણે ખાલી પેપર ખાવાનું. પેપરને ચટણી મીઠ, કેમ બને છે આપણે જોઈ. લાલ મરચું, હું કર્યું લસણ, કોથમીર, ઓહો લાલ મરચું, ધાણા જીરું, ઓહો મરી પાવડર. આ તો આપણે ઘણી વાર બનાવીએ. વિડીયો છે આનો આગળમાં. પણ અત્યારમાં આપણે જોઈએ ત્યાં મોઢામાં પાણી આવવા મળે એવી મસ્તીનો પેપર બનશે. હવે ચીઝ જો ચીઝના ઢગલા કરવાના છે. અમૂલનું સ્પેશિયલ હો ડીમાર્ટમાંથી. નકલી ચીઝ નહીં લેવાનું ગમે તે દુકાનેથી. બસ બસ બસ. જો એમાં લસણ નાખી દેવાનું. લીલું લસણ કટિંગ કરેલું. હા ઘી નાખવાનું જરી જરી. ઘીનો છટકોરો. ઓલે હું છે ખીરું. પનીર નાખું નહીં નહીં ખીરું છે એમાં. આ ખીરું ઓહો જો આ ખીરું બની ગયું. અડદની દાળ, ચોખા અને ચપટી મેથી. સાંજે પલાળી દીધું. અત્યારમાં જો આની પૂર્વ તૈયારી કરવી પડે. સાંજે પલાળવું પડે. અત્યારે પીસવાનું. અત્યારે પીસીને ખીરું તૈયાર કરવાનું. રેડીમેડ નહીં લાવવાનું. એકદમ હેલ્ધી સાઉથ ઇન્ડિયન પેપર લસણ ગાર્લિક પેપર. તો આ ગાર્લિક પેપર ખાવાની આવે મજા અત્યારમાં સવારમાં. તમે લોકો ક્યારેક ટ્રાય કરજો. જો સવારમાં ગાર્ડનમાં મહેનત ચાલુ છે લોકોની. હમણાં પેપર ઝટપટ બની ગયા. આમાં આપણે જે ગાર્લિક લસણ નાખ્યું ગાર્લિક એની બદલે પાલક નાખીએ તોય હાલે. પણ એને સાતળીને નાખવી પડે. સાતળી નાખવાનું. એક પેપર તો ઉપડી ગયો. બીજો હવે બને છે. બની ગયો. બની ગયો. જો ફટફટ જો થોડોક થવા દે. કડક જેમ કડક હોય એમ મજા આવે. હા તે વાંધો નહીં. જો ઓહો વાહ મસ્તીનો. पूरी धरा भी साथ दे तो और बात है, पर तू जरा भी साथ दे तो और बात है. अगर तुम किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उससे मिलाने में तुम्हें मदद करती है. હવે
એને બીજી રીતે છે, અગર तुम किसी चीज़ को चाहो तो पूरी दुनिया तुम्हारे रास्ते में टांग अडाने के लिए खड़ी हो जाती है. બસ એવે જ વખતે જ્યારે પૂરી દુનિયા કે પૂરી કાયનાત ટાંગ અડાડવા ઊભી હોય ત્યારે જે પ્રિયજન, જે દોસ્ત, જે પ્રિયતમા, જે કે લાઈફ પાર્ટનર, તેના ખોળામાં આપણે માથું મૂકીને રોયા હોઈએ, વિજય પછી એના જ ખભે માથું ઢાળવાનું મન થાય. હવે આપણે જવું છે ભગવાનના મંદિરે, ભગવાનના દર્શન કરીએ, તમને લોકોને પણ કરાવીએ તો સારું. તો આપણે આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા મંદિરે. ભગવાનને કેરીનો મનોરથ કરેલો છે, ભોગ ચડાવેલો, તમને દર્શન કરાવો, ભગવાનના દર્શન કરીએ. જો